નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિતની અંદર 16મું અને છેલ્લું પ્રકરણ છે સંખ્યા સાથે રમત. હવે સંખ્યા સાથે રમતની વાત કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે કોઈ પણ બે અંકની સંખ્યા હોય, જોજો બરાબર, બે અંકની સંખ્યા હોય ને તો એમ જ ચલવાળી સંખ્યા હોય ને તો તમે એ બી લખી શકો, પણ કોઈ એવી સંખ્યા હોય ને તો તમારે દાખલા તરીકે એ અને બીને અલગ સ્વરૂપે આપણે તેવી લખ્યું, બરાબર. તો તેવીનો મતલબ એવો ના થયો સરવાળા સ્વરૂપમાં લખો તો 2 + 3 ના લખાય, નહીંતર 5 થઈ જાય, બરાબર. અહીંયા તમે એવી રીતે જો તમે આ સિસ્ટમની વાત કરીએ તો અહીંયા એ બીને મતલબ એવો છે કે એ + બી તરીકે લખી શકાય નહીં. જો એ તરીકે તમે એ + બી તરીકે તમે લખવા જો તો પરિસ્થિતિ આવી બને, a = 2 અને b = 3 પાછળનો અંક. તો a + બી કરવા જો તો 2 + 3 5 જ થાય. તો એનો મતલબ એમ છે કે આપણે આ સ્વરૂપે તમે લખી શકીએ નહીં, બરાબર. તો એનો મતલબ એમ કે બે અંકની સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય, તો બે અંકની સંખ્યાને દર્શાવવી હોય તો સૂત્ર આવું છે, એ બી હોય તો 10a + b તરીકે દર્શાવી શકાય. કેમ કે એ કયા સ્થાનમાં છે ને એ સ્થાન કિંમત દર્શાવવી પડે. જો એકમ દશક, દશકમાં 10 વડે ગુણાકાર, એકમને 1 વડે ગુણાકાર અને 1 વડે ગુણાકારમાં એની એ સંખ્યા આવે. તો ઉદાહરણ તરીકે લઈએ, દાખલા તરીકે પહેલી લઉં 28. તો આને તમારે દર્શાવવી હોય તો 10 2 + 8, એનો મતલબ 10 × 2 = 20 + 8, આવી રીતે દર્શાવી શકાય. હવે તમે સરવાળો કરો તો એક્ઝેક્ટ 28 જ મળશે, 20 ને 8 28. એવી રીતે આપણે બીજી સંખ્યા લઈએ, દાખલા તરીકે 45. તો બી 10 4 + 8, 10 4 એટલે 40, 40 + 5 45 એટલે 5 +5, અને 45 + 5 એટલે આપણને ખ્યાલ છે 40 + 5 એટલે આપણને ખ્યાલ છે કે 45 થાય. ત્રીજી એક સંખ્યા લઉં, દાખલા તરીકે 82. તો 10 8 + 2 એકમ દશક. તો બી તમે અહીંયા 80 + 2 લખી શકો, 10 × 8 80, આ ગુણાકાર કરવાનો અને +2 એટલે 82. કોઈ પણ બે અંકની સંખ્યાને આ રીતે દર્શાવી શકાય. હવે આપણે 3 અંકની સંખ્યા વિશે વાત કરીએ. 3 અંકની સંખ્યા, એના માટે બી સૂત્ર છે. 3 અંકની સંખ્યાની વાત કરું તો a b c. હવે તમે જોઈ લો કયા સ્થાનમાં છે, કયો અંક કયા સ્થાનમાં છે. c એકમના તો 1 વડે ગુણાકાર, b દશકના 10 વડે ગુણાકાર, a 100માં 100 વડે ગુણાકાર. તો આનું વિસ્તૃત સ્વરૂપ થશે 100a + 10b + c, આવી રીતે. આનું બી આપણે એક ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. દાખલા તરીકે અહીંયા છે 235. તો બે એકમ દશક 100માં છે તો 100(2) પ્લસ એકમ દશક 10 10(3) + 5. જોઈ લો તો આ કેવી રીતે થયું, 2 × 100 200 + 3 × 10 30 + 5. હવે તમે આનો સરવાળો કરશો તો મૂળ સંખ્યા મળી રહેશે 200 + 30 + 5, 230 ને 5 35, એટલે 235. આ રીતે આપણને જવાબ મળી ગયો. બીજો એક જોઈએ 6 8 4, આવું છે. તો બી તમે જુઓ 6 100ના સ્થાનમાં છે, એના પછી આ 10 8 8 દશકના સ્થાનમાં છે, અને 4 એકમના સ્થાનમાં છે. એટલે કદાચ તમે હજુ એમ કહો કે સાહેબ એકમના સ્થાનમાં તમે 1 વડે ગુણાકાર કરો, શું વાંધો, તો કરી શકાય, કારણ કે આપણે એના પછીનું સ્ટેપ લખીએ છીએ એટલે. તો અહીંયા થશે 600 + 80 + 4. આ રીતે 600 ને 80 ને 4, તો 680 80 4 84. આ રીતે આપણે કોઈ પણ એક્ઝામ્પલ એના વિસ્તૃત સ્વરૂપે આ રીતે લખી શકાય છે. અને એને સરવાળા સ્વરૂપમાં લખવું હોય તો એની સ્થાન કિંમત ધ્યાનમાં રાખીને તમે લખી શકો. હવે લાસ્ટમાં હું હવે તમને એક હજુ 4 અંકની સંખ્યા સમજાવી લઉં. જુઓ 4 અંકની સંખ્યા હોય એનું બી સૂત્ર એવું જ થશે, ABCD. તો તમને એટલી ખબર પડી કે એકમ દશક 100 અને 1000, 1000માં a છે તો 1000a + 100b + 10c + d. આ રીતે એનું વિસ્તૃત સ્વરૂપ થશે. એક ઉદાહરણ લઈએ એટલે આપણને એકદમ ઇઝી રીતે આપણને ખ્યાલ આવી જાય. જોઈ લો 2485 આવું છે. તો આ 2000માં છે તો 1000
2 4 100 છે, 100ના સ્થાનમાં 8 દશકના સ્થાનમાં છે તો એને 10 વડે ગુણાકાર કરો, 5 એકમના સ્થાનમાં છે તો એને 1 વડે ગુણાકાર કરો. હવે તમે આને દર્શાવી શકો. અહીંયા થશે બસ 2000 પ્લસ 400 પ્લસ 80 પ્લસ 5 તો 2400 2480 85 2485 છે. જોઈ લો. તો કોઈ પણ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે સરવાળા સ્વરૂપે એને દર્શાવી હોય અને તમને એમ કે જો તમારે આ સિસ્ટમ નથી કરવી તમે ડાયરેક્ટ બી કરી શકો છો, પણ એના માટે આપણને એનો સ્થાન કિંમતની ખબર હોવી જોઈએ. જો સ્થાન કિંમતની ખબર હોય તો જ તમે દર્શાવી શકો. દાખલા તરીકે આને વિસ્તૃત સરવાળા સ્વરૂપે દર્શાવો. આ સંખ્યાને સરવાળા સ્વરૂપે દર્શાવતો એકમ દશક 100 અને 1000 1000 ગુણ્યા 3 એટલે 3000. આ એક ડાયરેક્ટ કરું છું. એકમ દશક 100 100 ગુણ્યા 6 એટલે 600 પ્લસ એકમ દશક 10 ગુણ્યા 2 એટલે 20 અને પ્લસ 8 ગુણ્યા 1 એટલે 8. જોઈ લો 3600 એટલે 3600 20 ને 8 28 3628 જવાબ મળી ગયો. તો આ રીતે આપણે સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. હવે આપણે આગળ એક ઉદાહરણ જોઈએ કે કેટલીક વાર આપણે સંખ્યા ધારતા હોઈએ અને એ સંખ્યા ધારવાથી પણ આપણને ખ્યાલ આવતો હોય છે કે તમે કઈ સંખ્યા ધારી છે કે એનો શેષ શું વધે છે. બરાબર. એવી રીતે પણ ઘણી બધી સંખ્યાનો સરવાળો બાદબાકી થતો હોય છે. હવે સરવાળામાં આવતી અજ્ઞાત સંખ્યા શોધવાનું એક ઉદાહરણ છે, જોઈએ પછી હું સ્વાધ્યાય ચલાવું. તમે ધ્યાન આપજો. બરાબર. એવું કીધું છે સરવાળામાં ક્યુની કિંમત શોધો. એટલે આપણે અજ્ઞાત સંખ્યા શોધીશું. 3 1 ક્યુ પ્લસ 1 ક્યુ 3 અને 501 જવાબ આવવો જોઈએ. ક્યુની એવી કિંમત મૂકો કે આ બંને ક્યુ એટલે એક જ ક્યુ છે એની સેમ કિંમત હોવી જોઈએ અને જવાબમાં ફેરફાર ન હોવો જોઈએ. તો એક વિચારો ખાલી. હું અહીંયા તમને કહી દઉં આટલી વસ્તુ આપણી પાસે ફિક્સ છે. આ ખાલી જગ્યા નીચે 501 લાવવાનો છે. તમે આ જગ્યાએ શું મૂકશો એ જ વસ્તુ અહીંયા મૂકી દેવાની. દાખલા તરીકે 1 લાવવો હોય 3 છે 1 લાવવો હોય તો 11 કરવા પડે. તો 11 કરવા માટે 3માં કેટલા ઉમેર્યું એક આવે. તમે વિચારો કે 8 ઉમેરવા પડે તો મારે અહીંયા 8 મૂકી જ દેવા પડશે. કેમ કે બંને ક્યુનો કિંમત હંમેશા સરખી હોય. ચેક કરવું છું આવે કે નહીં આવતો એ. અહીંયા સરવાળો તો વિચારો 8 ને 3 11 એકડો વધ્યા 1 8 9 10 ની 0 વધ્યા 1 3 4 ને 5. ઓકે. તો અહીંયા આપણને મળી ગયું ક્યુની કિંમત આપણી કેટલી આવી 8. તો આવી રીતે આપણે અજ્ઞાત સંખ્યામાં જુદા જુદા પ્રકારના સરવાળાની અંદર આ કામ કરવાનું છે. બરાબર. હવે આગળ જોઈએ સ્વાધ્યાય 16.1. ધ્યાન આપજો. સ્વાધ્યાય 16.1 સરવાળા કરો અથવા સરવાળામાં ચલની કિંમત શોધો. આવા જુદા જુદા પ્રકારના સરવાળા છે અથવા દાખલા છે. સરવાળા અને ગુણાકાર બે વસ્તુ છે એટલે ભેગી કિંમત લખ્યો. અને ગુણાકારમાં ચલની કિંમત શોધો અથવા શોર્ટમાં રકમ લખવી હોય તો નીચેના દાખલા ગણો અને ચલની કિંમત લખો. એવું પણ શોર્ટમાં રકમ આવી શકે. પહેલી છે 3a25b2. જોજો 3a25b2. તમારે અહીંયા કઈ કિંમત મૂકશો તો તમને a અને b ની કિંમત મળશે. શોર્ટમાં અહીંયા તમારે 2 લાવવા છે. જો 2 લાવવા હોય તો 5 છે 12 આવો તો 12 નો બગડો 2 થાય. બરાબર. એક અંકની સંખ્યા જ મૂકવાની. તમે એવું વિચારશે 22 લાવો તો 2 તો આવે, પણ 22 લાવવામાંથી તમારે અહીંયા 17 મૂકવા પડે. 17 3 અંકની સંખ્યા થાય. આપણે તો માત્ર એક અંકની સંખ્યા જ મૂકવાની છે અને એક અંકની સંખ્યા મૂકવાથી 5માં કેટલા ઉમેરીએ તો 12 આવે. તો તમે વિચારો 7. તો હું અહીંયા લખું છું a બરાબર 7 લઉં. અહીંયા 5 છે. વિચારો 5 12 નો બગડો વધ્યા 1. અહીંયા 2 છે. થઈ ગયું કે નહીં? જોઈ લો. હવે આ 3 ને 2 તો ઓલરેડી છે તો 3 ને 3 6 આવ્યા. તો આ સરવાળો મળ્યો. તો અહીંયા લખી શકાય a બરાબર 7 અને b બરાબર 6. આ આપણો જવાબ. બરાબર. આવી રીતે બીજું પણ એક્ઝામ્પલ આપણે ગણીશું. ધ્યાન આપજો. 6a 9 8 4a 9 8 cb3
એકદમ ઇઝી રીતે તમે આ કામ કરી શકો. અહીંયા કેવી રીતે કામ કરવું અહીંયા ધ્યાન આપજો. અહીંયા બાજુમાં જ સરવાળો કરવો પડશે. આ તો આપણે રાખવાનું જ છે. એની એવી કિંમત મૂકો કે 3 આવે. 13 કરવા પડે તો 3 આવે. અને એની કિંમત મૂકવાથી તમારી પાસે 4, 9, 8 અહીંયા 3 તો છે. 3 લાવવા છે. 3 લાવવા હોય તો તમે વિચારો એ બરાબર તમારે 5 મૂકવા પડે. કારણ કે 8 ને 13નો તગડો વધ્યા 1 અને આ થઈ ગયા 14. તો બી કેટલા કહેવાય? 4 કહેવાય. અને સી કેટલા કહેવાય? 1 કહેવાય. તો બી બરાબર 4 અને સી બરાબર 1. આ રીતે એકદમ ઇઝી રીતે દાખલા ગણી શકાય છે, પણ થોડું ધ્યાન રાખી અને મગજનો થોડો સદુપયોગ કરી અને કામ કરવું પડે તો જ આપણે કરી શકીએ, બાકી ન કરી શકીએ. કેટલીક વાર વધારે વિચારવાનું પણ આવતું હોય છે. જો આ ગુણાકાર છે, અહીંયા એવું કીધું છે કે આ બધી લાઈન સરખી હોવી જોઈએ. ગુણાકારમાં કોની સાથે ગુણાકાર કરવાથી તેનો તે અંક આવે. પહેલાં આપણને ખબર પડવી જોઈએ કે 1 ગુણ્યા 1 એટલે 1, 2 દુ 4 થઈ જાય, 3 તરી 9 થઈ જાય, 4 4 16 થઈ જાય, પાછળ 6 આવે, પાય 25 થાય એટલે પાછળ 5 આવે, 6 36 થાય એટલે પાછળ 6 આવે, સીતું 49 9 આવે, 8 64 4 આવે, 9 9 81 પતી ગયું. આમાંથી કોઈ પણ એક વસ્તુ હશે, એની કિંમત કો તો 1 હશે, કો તો 5 હશે, કો તો 6 હશે. ફાઇનલ તમે 1 મૂકીને ચેક કરો, 1 મૂકીને ચેક કરો તો 1 1 1. બધા દાખલા અહીંયા બાજુમાં ગણવા પડે ભાઈ. આ 1 મૂકીને ચેક કરવાથી શું મળે છે તમે જુઓ. અહીંયા 1 1 1 અને 1 1 1. અહીંયા હકીકતમાં આપણે 9 લાવવા છે, માટે આ દાખલો ખોટો. એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગયું કે આપણે તમે 1 નહીં મૂકી શકો. હવે 5 મૂકીને ચેક કરીએ કે આવે છે કે નહીં. 1 5 5 અને 9 5 આવું થાય છે કે નહીં ચેક કરો. પાય પછીનો પાંચડો વધી 2, 5 1 5 ને 2 7 આવે છે અહીંયા. તો એનો મતલબ કે આ પણ નહીં આવે. તો હવે આપણે આ બે વસ્તુ પતી ગઈ. તો એક વસ્તુ ફાઇનલ થઈ ગયું કે એની કિંમત 6 જ આવશે. બરાબર. તો અહીંયા 6 મૂકો, ગુણ્યા 6 કરો ને અહીંયા જો થાય છે 36 3, 6 1 6 3 9. તો મળી ગયું આપણને કે એ બરાબર કેટલા આવ્યા? 6. હવે આપણે જોઈએ આગળ ચોથો એક્ઝામ્પલ. થોડું વિચારીને કામ કરો તો એકદમ ઇઝી રીતે કામ થાય, નહીંતર થોડી તકલીફ થતી હોય છે. બરાબર. એટલા માટે થોડું ધ્યાન વધારે રાખવાનું. જુઓ અહીંયા એ બી છે પ્લસ 37 6a. બીની કિંમત ગમે તે મૂકો, પણ અહીંયા જે જવાબ આવે એ વસ્તુ અહીંયા મૂકવાથી અહીંયા એક્ઝેક્ટ આવવું જોઈએ. તો આપણે કેટલા મૂકીશું તો આપણને એ સંખ્યા સેમ ટુ સેમ મળે છે, બાકી નથી મળતી એ વસ્તુ જોવાની છે. બરાબર. હવે એની કિંમત કેટલી મૂકીશું? જો હવે બીની કિંમત કેટલી મૂકીશું તો આ ના વસ્તુ સરખી થાય. એક નોર્મલી વિચારો કે તમે અહીંયા બીની કિંમત દાખલા તરીકે જે મૂકો એ અહીંયા હંમેશા 3 ને 3 6, 3થી મોટી સંખ્યા તો ન જ આવી જોઈએ. અહીંયા 2 મૂકો તો અહીંયા કેટલા આવી જાય તમે વિચારો. 3થી મોટી સંખ્યા ના આવી જોઈએ તો કો તો 1 આવવો જોઈએ, કો તો 2 આવવા જોઈએ, કો તો 3 આવવા જોઈએ. જો 1 આવવાની વાત કરો તો અહીંયા 4 મૂકવા પડે. તો અહીંયા 11 નો એકડો વધ્યા 1, 1 1 અને 1 તો 5 જ થાય. તો 12 લાવવાના છે. તો 12 લાવવા માટે અહીંયા આપણે આ બીની જગ્યાએ તમે 2 મૂકો, અરે 5 મૂકો. બીની જગ્યાએ 5 મૂકો તો 12 નો બગડો વધ્યા 1 ને અહીંયા પણ 2 આવે. અહીંયા 2 એટલે અહીંયા એની કિંમત ને એની કિંમત સરખી જો આ 3, તો 3 ને 3 6 થઈ ગયા. તો અહીંયા મળી ગયું આપણને કે બી બરાબર 5 અને એ બરાબર 2. આ રીતે સ્વાધ્યાયના દાખલા ગણી શકાય છે. બરાબર. હજુ પણ આપણે આગળ જોઈએ. હજુ સુધી આ બધી 2 રકમવાળા જ આવે છે, અંદર 3 રકમવાળા પણ છે, અને એ પણ આપણે થોડું મગજ ઘસી વિચારી અને અજ્ઞાત સંખ્યાની કિંમત શોધવાની છે. એવા પણ છે એક્ઝામ્પલ. જોઈએ અહીંયા એ બી ગુણ્યા 3. બરાબર. એ બી ગુણ્યા 3 તો સી એ બી. ચલો બીની એવી કઈ કિંમત મૂકીશું તો તમને અહીંયા એ અને એ સરખો આવવો જોઈએ અને બી બી પણ સરખો આવવો જોઈએ. હવે સીની કિંમત તો ઓલરેડી જે આવશે ચાલશે, એમાં કોઈ ફરક નથી પડતો. વિચારો 1 મૂકવાથી 3 1 3, 2 મૂકવાથી 3 2 6, 3 મૂકવાથી 3 તરી 9, 4 મૂકવાથી 4 તરી 12, આ સરખું આવવું જોઈએ. તો લગભગ 0 મૂકી તો કોઈ પ્રોબ્લેમ મને એવું લાગતું નહીં થાય. હાલ જ આપણે 0 મૂકી દઈએ.
કારણ કે 0 ગુણ્યા 0 એટલે 0 થઈ ગયું 0. હવે તમે અહીંયા જે મૂકો ને એ જ વસ્તુ અહીંયા લાવવાની છે. તો 3 ને કેટલા વડે ગુણીએ? દાખલા તરીકે 1 વડે ગુણીએ તો 3 એકા 3. કદાચ અહીંયા 1 મૂકે તો અહીંયા 1 લાવવો પડે. એ ને એ સરખું છે તો 3 એકા 3 આવે, 1 નહીં આવે, 2 તો 2 નહીં આવે, 3 તો 3 નહીં આવે, 4 તો 4 તારી 12 નહીં આવે, 5 મૂકો તો 5 તારી 15 નો 5 વધી આવીએ એટલે અહીંયા મૂકી જુઓ સરખું મળી ગયું. તો અહીંયા આપણને મળ્યું a બરાબર 5, b બરાબર 0 અને c બરાબર 1. બરાબર. આ રીતે 5મો દાખલો બી પતી ગયો. હવે આપણે છઠ્ઠો જોઈએ. છઠ્ઠાની અંદર પણ એવું જ કંઈક છે, જોજો બરાબર. આમાં છે ટોટલ છઠ્ઠો દાખલો ab ગુણ્યા 5, ab ગુણ્યા 5 અને લાવવાનું છે CAB, CAB, CAB. તો અહીંયા બી સેમ એ જ વસ્તુ છે. 5 મૂકવાથી પાય 25 આપશે ખરો, પણ અહીંથી આ બે વસ્તુ સરખું આવે કે નહીં ચેક કરીએ. 5 ને કેટલા વડે 5 મૂકું તો બીની કિંમત પાય 25 વધી આવી 2. હવે અહીંયા એની કિંમત કેટલા મૂકો તો એ સેમ આવવો જોઈએ. આપણે એમ કહીએ કે સાહેબ 0 મૂકો તો અહીંયા 0 આવી જાય, પણ 5 0 નહીં આવે. 5 ગુણ્યા 0 0 અને 2 આવશે. 1 મૂકો તો 5 દુ 10 ને 2 12 થઈ જાય. 2 મૂકો 5 એકા 5 ને 2 7, 2 મૂકીએ તો 5 દુ 10 ને 2 12, 12 નો આ 12 12 આવી ગયા. તો 2 મૂકવાથી આપણને જવાબ મળે છે, કારણ કે 2 મૂકવાથી પણ એની કિંમત સરખી જ મળી. જોઈ લો. તો આ જગ્યાએ b બરાબર 5, a બરાબર 2 અને c બરાબર 1. આવી રીતે થોડું વિચારી અને કામ કરી શકાય. 0 મૂકવાથી અહીંયા 0 આવે અને અહીંયા 2 મૂકવાથી 5 મૂકવાથી ફરી 5 આવી શકે છે. આ દાખલો બીજી રીતે પણ કદાચ થઈ શકતું છે. વિચારો. જો અહીંયા 0 મૂકવાથી પાછો 0 આવી ગયો અને અહીંયા 5 મૂકવાથી 25 ને 5 આવી ગયો. જુઓ, આ પણ ચાલે. તો આ દાખલો અહીંયા ગુણાકાર આ રીતે કરો ને તો અહીંયા b બરાબર 0, a બરાબર 5 અને c બરાબર 2. આ દાખલાની અંદર પણ આપણને જવાબ મળી રહે છે. એટલે એ રીતે પણ તમે કરો તો પણ ચાલે છે. બરાબર. હવે આગળ 7મો દાખલો જોઈએ. ab ગુણ્યા 6 અને નીચે બધા જ શું છે? બધા ટોટલ બગડા છે. બી, બી અને બી. બીની કિંમત મૂકવાથી બધી બીની કિંમત જળવાઈ રહેવી જોઈએ. 7ની કિંમત જે મૂકો એ ચાલે. ચાલો એક વિચારીએ. તો 6 એકા 6 આવે ના આવે. 2 વિચારીએ તો 6 દુ 12. 2 વિચારવાથી 6 દુ 12 નો બગડો વધી આવી 1. અહીંયા 22 લાવવા પડે હવે ફરી. અને 22 લાવવા માટે 6 તરી 18 અને 19 થાય. 6 ચોક તો 24 થઈ જાય એટલે 2 થી કોમ નહીં આવે. 3 મૂકો તો 6 તરી 18 થઈ ગયા. 4 મૂકો તો 6 ચોક 24. હા, 4 મૂકવાથી ચેક કરી લઈએ એકવાર. 4 મૂકવાથી 6 ચોક 24 નો ચોકડો વધી આવી 2. હવે અહીંયા પાછા 4 4 જ લાવવા પડશે ફિક્સ. તો 44 લાવવા પડે. તો 44 લાવવા માટે 7 6 42 43 44 આવી ગયા. જોઈ લો. તો એનો મતલબ એમ થયો કે બીની કિંમત 6 અને 4 મૂકો અને એની કિંમત ટોટલ કેટલી મળે છે? 7 મળે છે. બરાબર. તો આ રીતે એક્ઝામ્પલ થઈ શકે છે. હવે 8મો દાખલો છે A1 1b નીચે છે b0. એકદમ ઇઝી વાત. 0 માગ્યા છે એટલે 9 મૂકો તો આપણે 9 થી જ 0 આગળ 9 ને 1 10 થાય. એકદમ સરવાળો છે એટલે આમાં કોઈ ખાસ વિચારવાનો પ્રશ્ન નથી. હોય 9 મૂકો તો 0 9 દુ 10 વધી આવી 1 અને પાછા તમારે અહીંયા 9 જ લાવવા છે. અહીંયા 1 છે તો 1 2 ટોટલ 7 8 ને 9 થઈ ગયું. જોઈ લો. બરાબર. 9 મૂકવાથી 9 આવી ગયો. એની કેટલી કિંમત આવે? 7. તો a બરાબર 7 અને b બરાબર 9. આ રીતે તમે વિચારી અને એક્ઝામ્પલ કરી શકાય છે. બરાબર.
હવે આપણે આગળ વિભાજ્યતાની ચાવીઓ વિશે થોડું વાત કરી લઈએ. અહીંયા આપણા અભ્યાસક્રમમાં ઓલરેડી વિભાજ્યતાની ચાવીઓ ધોરણ 6માં આવી ચૂકી છે, પણ અહીંયા બી આપણે કેટલીક વિભાજ્યતાની ચાવીઓ વિશે વાત કરીશું. જો અહીંયા વિભાજ્યતાની ચાવીઓ 4 ચાવીઓ આપણા અભ્યાસક્રમમાં છે. અરે હા, 4 ચાવીઓ વિભાજ્યતાની ચાવીઓ. આપણે માત્ર 4 ચાવીઓ શીખવાની છે. પહેલી ચાવી છે 2ની ચાવી. હવે 2ની ચાવી શું છે આપણને ખબર છે. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 કે 0, 8 હોય, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. કહેવાનો મતલબ એમ કે જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય એને 2 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા તમને કહું ઉદાહરણ તરીકે કઈ કઈ સંખ્યા આવે તો આને 2 વડે ભાગી શકાય. એકમનો અંક 0 છે, આને પણ 2 વડે નિશેષ ભાગી શકાય. એકમનો અંક 8 છે, આને પણ 2 વડે નિશેષ ભાગી શકાય. એકમનો અંક 4 છે. પણ આ સંખ્યાને 2 વડે નિશેષ ના ભાગી શકાય હાલ, પણ હું અહીંયા 2 લખી નાખું તો ભાગી શકાય. એકમનો અંક 2 થઈ ગયો. એવી જ રીતે આવી કોઈ પણ સંખ્યાને 2 વડે ન ભાગી શકાય, પણ હું અહીંયા 6 લખી નાખીશ તો એને 2 વડે ભાગી શકાશે. આવી ઘણી બધી અસંખ્ય સંખ્યાઓ છે કે જેનો એકમનો અંક બેકી હોય તેને માત્ર 2 વડે નિશેષ ભાગી શકાય એવું નહીં, પણ એકમનો અંક બેકી હોય એને 2 વડે નિશેષ ભાગી જ શકાય. બરાબર. હવે બીજી એક ચાવી શીખીએ, 5ની ચાવી. આ 2 ચાવી એકમના અંક ઉપર ડિપેન્ડ છે. બાકીની જે 3 ચાવી છે ને એકમના અંક ઉપર ડિપેન્ડ નથી. 2ની ચાવીમાં એકમનો અંક બેકી હોવો જોઈએ. 5ની ચાવીમાં જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. આ છે 5ની ચાવી, જેનો એકમનો અંક 0 કે 5 જ હોવો જોઈએ તો જ ભાગી શકાય. દાખલા તરીકે આ સંખ્યાને 2 વડે ભાગી શકાય પણ 5 વડે ના ભાગી શકાય. પણ હું અહીંયા 5 કરી નાખું તો આ સંખ્યાને 5 વડે ભાગી શકાય. એવી જ રીતે 335ને 5 વડે ભાગી શકાય. 12680 કરવું તો એકમનો અંક 0 આવ્યો તો આવી સંખ્યાને તમે કહો સાહેબ આ સંખ્યા તો 0 એકમનો અંક 2 વડે ભાગી શકાય. હા, આ સંખ્યાને 2 વડે ભાગી શકાય અને 5 વડે ભાગી શકાય. કારણ કે 2ની ચાવીમાં એકમનો અંક બેકી હોય તો 2 વડે ભાગી શકાય, તો એકમનો અંક બેકી જ છે. અને જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય એને 5 વડે ભાગી શકાય તો એકમનો અંક 0 છે. એટલે ટૂંકમાં જેનો એકમનો અંક 0 હશે ને એને 2 વડે ભાગી શકાશે અને 5 વડે ભાગી શકાશે. એવી રીતે દાખલા તરીકે 12600 ને આવી એક સંખ્યા લખો અને પાછળ 0 મૂકો તો પણ આ સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? 5 વડે નિશેષ ભાગી શકાય છે. હવે ત્રીજી ચાવી છે 3ની ચાવી. 3ની ચાવી એમાં શું છે? જે સંખ્યાના અંકોનો સરવાળો કરવો પડશે. જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. એનો મતલબ કે આવી કોઈ પણ સંખ્યા હોય ને તો અહીંયા ઉદાહરણ ધ્યાન આપજો. નંબર 1 12620 લખ્યા મેં, બરાબર. હવે 12620 લખ્યા એના કરતાં 22620 લખું હું. આ ધ્યાન આપજો. હવે આ સંખ્યાના અંકોનો સરવાળો, એકમનો અંક 0 છે એટલે 2 અને 5 વડે તો ભાગી જ શકાય, પણ આપણે અંકોનો સરવાળો કરવો પડશે. 2 + 2 + 6 + 2 + 0, ટોટલ 6 અને 6 12 થઈ ગયા. જુઓ આ 12 આવે છે.
તો 12 ને 3 વડે ભાગવાથી આપણને જવાબ કેટલો મળે? 4. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એટલો છે કે જો અંકોનો સરવાળાને 12 વડે ભાગી શકાય એ ચાવી કે છે. શોર્ટમાં હું એમ કહું છું, તમારે સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો. સંખ્યાના અંકોનો સરવાળો 3ના ઘડિયામાં આવે તો 3 વડે નિશેષ ભાગી શકાય. સીધી વાત. આ 12 3ના ઘડિયામાં આવે છે તો લખી દેવાનું 22,620 ને 3 વડે નિશેષ ભાગી શકાય. હવે પ્રશ્ન એવો થયો કે 3ના ઘડિયામાં આવે છે એટલે 3નો ઘડિયો 10 પૂરો નથી થતો. આપણા મગજમાં એવું જોઈએ કે 3 એકા 3 ને 3 દુ 6, 3 અઠા 24, 3 નવા 27, 3 દસાના 30. એવું નહીં. કોઈ ઘડિયો 10 સુધી તો આપણી લિમિટ આપી છે, બાકી કોઈ ઘડિયો પૂરો ના થાય. આપણે વિચારો કે ઊંધું વિચારો, 8થી વિચારો. જેમ 3 અઠા 20, 3 અઠા 24 કર્યું ને એમ ઊંધું વિચારો. 8 તરી 24, 10 તરી 30, 11 તરી 33, 12 તરી 36, 14 તરી 42, 15 તરી 45. ઓમ તમે વિચારી જશો તો એ સતત ઘડીઓ ચાલ્યા જ જશે. ક્યારે પણ એ વસ્તુ અટકતું નથી. તો એનો મતલબ એમ થયો કે વધારે લાંબો સરવાળો આવે ને તો પણ આપણે એનો સરવાળો કરી શકીએ. દાખલા તરીકે બીજો એક દાખલો લઉં એટલે તમને ખબર પડી જશે. 99,900 ને અહીંયા આવી સંખ્યા છે તો બી આપણે અંકોનો સરવાળો જ કરીશું. 9 + 9 + 9 + 9 + 6. જોઈ લો. 9 9 18, 18 ને 18 36, 36 6 42. આ 42 3ના ઘડિયામાં આવે તો કે આવે 14 તરી 42 થાય. 3 વડે ભાગશો તો 14 જવાબ આવશે. માટે આ પણ 3 વડે વિભાજ્ય છે. આ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય છે. બરાબર. આવી રીતે તમારે અંકોનો સરવાળો કરવાનો છે. અંકોનો સરવાળો 3ના ઘડિયામાં આવે તો એ સંખ્યા 3 વડે વિભાજ્ય બને છે. હવે આપણે એક આગળ ચાવી જોઈએ. એ ચાવી છે 9ની ચાવી. હજુ આપણે બે વસ્તુ શીખવાની છે, ખાસ 2 ચાવીઓ. ટોટલ 5 ચાવી જ આપણા અભ્યાસક્રમમાં હતી. ચોથી ચાવી 9ની ચાવી છે અને 9ની ચાવી પણ બહુ જ ઇઝી. 3ની આવડે તો 9ની આવડે. 3ની ચાવી એવી હતી કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો એની સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. એવી જ રીતે 9ની ચાવી જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને 9 વડે નિશેષની ચાવી. આ એમ કહેવા માગે છે કે જે સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો છે, સરવાળાને તમે 9 વડે ભાગી શકો તો એ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. હવે હું એક નોર્મલી વાત કરું કે 3 વત્તા આ સીધો જવાબ છે 30,450 આવી એક સંખ્યા છે. એકદમ ઇઝી. આનો અંકોનો સરવાળો કરો. 3 + 0 + 4 + 5 + 0 બરાબર કેટલા થયા? જોઈ લો 12 આવ્યા. 3 ને 4 7 ને 5 12. 12 3ના ઘડિયામાં નથી તો આ સંખ્યાને 3 વડે નહીં ભાગી શકાય. પણ હું અહીંયા 6 કરી નાખીશ તો અહીંયા 6 તો અહીંયા થઈ ગયા 18. તો હવે આ જે 30,456 છે ને 9 વડે નિશેષ ભાગી શકાય છે. હવે ઓને ભાગી શકાય. જો તમને 3નો ઘડિયો આવડે, 3ની ચાવી આવડે તો જ તમને 9ની ચાવી આવડે. 3ની ચાવી પણ એ જ હતી કે અંકોનો સરવાળો કરવાનો અને અંકોનો સરવાળો 3ના ઘડિયામાં આવે. અને મેં તમને એવું કીધું કે 3નો ઘડિયો 3 દશાના 30 સુધી અટકતો નથી. ફરી એમાં 3 3 ઉમેરો આવે જાય છે. 3 દશાના 30, 3 11 33, 3 12 36 બરાબર, 3 13 39, 3 13 3 14 42 એવી રીતે. તો એવી રીતે 9નો ઘડિયો પણ 9 દશાના 90 સુધી અટકતો નથી, આગળ ચાલે જ જાય છે. 9 11 99, 9 12 108 એવી રીતે બરાબર. આ પણ ઘડિયો આગળ ચાલ્યો જ જાય છે. પણ આપણે એ જ જે સરવાળો આવે એનો ભાગાકાર કરી લેવાનો. જો ઘડિયો ના ફાવે તો ભાગાકારમાં 9 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 9 વડે એકદમ ઇઝી રીતે ભાગી શકાય. એટલે 9ની ચાવી માટે પણ અંકોનો સરવાળો કરવો પડશે. આ ફાઇનલ થઈ ગયું બરાબર. હવે આવે છે 5મી ને લાસ્ટ આપણા અભ્યાસક્રમની ચાવી, 11ની ચાવી. બહુ જ મસ્ત ચાવી છે, ધ્યાન આપજો.
11ની ચાવી એવી કહે છે કો તો ડાબી બાજુથી કો તો જમણી બાજુથી કોઈ પણ એક બાજુથી. દાખલા તરીકે હું સંખ્યા 2 વસ્તુ છે, હું આ સરવાળો આમથી લખતો આમ ગયો. હવે તમને સરવાળો કરવાનું કહે તો તમે કાંથી આમથી ગણો કાં તો આમથી ગણો. આમથી ગણતામાં આવો તો જમણી બાજુથી કહેવાય. સાંભળજો, જમણી બાજુથી બેકી અંકના અંકો, બેકી અંકના અંકોનો સરવાળો અને એકી અંકના અંકોનો સરવાળો કરી તફાવત 0 કે 11નો ગુણિત મળે તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. આમાં જરા અંકોનો સરવાળો કરવાની વાત કરવાની છે. કેવી રીતે કરવાની છે જુઓ. આ 42, 3, 4, 5 ગોઠવીને જ કરો. 5 ને 3, 8 ને 4, 12, 6 અને આવી રીતે જોઈ લો એક આ સંખ્યા. હવે આ સંખ્યામાં તમારે એકી અને બેકી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો. એકી એટલે આ બધા બેકી, આ એકમ, દશક, આ જુઓ 1, 2, 3 આ બધા લીટી કરીને આ બધા એકી સ્થાનમાં છે. એ પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. પહેલા સ્થાનમાં, ત્રીજા સ્થાનમાં, પાંચમા સ્થાનમાં. બરાબર, આ એકી સ્થાનમાં છે. આ બીજા, ચોથો અને છઠ્ઠો આ બેકી સ્થાનમાં છે. તો તમારે 2 સરવાળા કરવાના. 2 + 5 + 6 અને 4, 3, 5. 4 + 3 + 5 આવી રીતે. બરાબર, આવી રીતે 2 સરવાળા કરવાના હતા. આ 5, 8, 12 અહીંયા હું 5 કરું તો જ મેળ પડશે. સાંભળજો, સરખું કરવા માટે. તો હવે આનો સરવાળો કરશો તો 12 આવશે, આનો બી સરવાળો કરશો 12 આવશે. હવે આપણે ટોટલી તફાવત કરવાનો છે. તફાવત 12માંથી 12 ગયા એટલે 0. 11ની ચાવી એમ કહે છે કે તમે જે રીતે આ એકી સંખ્યાના અંકો અને આ બેકી સંખ્યાના 1, આ 5, 4 અને 2નો સરવાળો કર્યો એ રીતે 5, 3 અને 4નો સરવાળો કર્યો. બંનેનો સરવાળો 12 આવે છે, તફાવત 0 આવે છે. તફાવત 0 આવે તો આવી સંખ્યાને આજે લખ્યું ને આ ફરી અહીંયા લખવું પડશે. આ બધી પ્રોસેસ છે. 42, 34 ને 55 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. આ તફાવત 0 આવે અથવા એનો ગુણિત બાદ બાકી કર્યા પછી, તફાવત કર્યા પછી 11નો ગુણિત 0 આવો, 11નો ગુણિત સંખ્યા આવે ને તો પણ એને 11 વડે ભાગી શકાય. એવું એક ઉદાહરણ બનાવું. તમે જુઓ અહીંયા 6, 0 ફરી 6, 3 ફરી 9, 6, 6, 12, 12 ને 9, 21. 21માંથી 22 કરવાના છે એટલે 2, 5, 21 ને 5 ગયા એટલે હજુ 6. અહીંયા ધ્યાન આપજો. આપણે એકાનો ને એકાનો અલ્ટરનેટ એક સંખ્યા છોડી અને સરવાળો કરું. 6 + 6 + 9 + 6. 6 તરી 18, 18 ને 9, 27. હવે વચ્ચેની સંખ્યાનો સરવાળો કરું. 0 + 3 + 0 + 3 + 2 તો અહીંયા જવાબ આવ્યો 5. હવે આપણે અહીંયા તફાવત મેળવીએ તો તફાવતની વાત કરીએ તો 27 - 5 22. આ 22 11નો ગુણિત છે. કેવી રીતે 11નો ગુણિત? તો 11નો ગુણિતનો મતલબ એ કે 11 વડે ગુણાકાર કોઈ પણ સંખ્યાનો n પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર કરવાથી કોઈ પણ સંખ્યા મળે એને 11નો ગુણિત કહેવાય. કારણ 11નો ગુણિત એટલા માટે કહેવાય કે 11ને 2 વડે ગુણવાથી 22 મળે છે. એટલે 11 × 22 થઈ ગયા. તો આ જે સંખ્યા આપેલી છે આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર. તો આવી રીતે આમાં 2 કન્ડિશન છે. પહેલી શરત એ છે કે તમારે અંકોનો સરવાળો કમ્પલસરી કરવો પડશે, પણ અંકોનો સરવાળો કરવા માટે એટલી ધ્યાનમાં રાખવું પડશે કે તમે એક પાછળથી જે જમણીથી ડાબી બાજુ તરફ અલ્ટરનેટ એક સંખ્યા છોડી અને અંકોનો સરવાળો કરવાનો, અને અંકોનો સરવાળો આવ્યા પછી જ તફાવત કરવાનો. તફાવત કાં તો 0 આવવો જોઈએ કાં તો 11નો ગુણિત આવવો જોઈએ. બસ આપણે હવે આ જ વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કરી અને લાસ્ટ સ્વાધ્યાય જે છે 16.2 એ જોઈશું.
અને એ 16.2ની અંદર સ્વાધ્યાયની અંદર પણ આપણે અજ્ઞાત સંખ્યા શોધવાની આવે છે, પણ વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કર્યા પછી. બરાબર. અહીંયા જુઓ પહેલો દાખલો છે સ્વાધ્યાય 16.2 નંબર 1 21y5 ને એ 9નો ગુણિત છે તો વાયની કિંમત શોધો. 9નો ગુણિત એટલે એનો સરવાળો કરવાથી 9ના ઘડિયામાં આવે છે, શોર્ટમાં 9 વડે વિભાજ્ય છે. પહેલાં તો આપણે એ જે સંખ્યા આપી છે એ લખી દઈએ અને એનો સરવાળો કરીએ. 2 1y + 5 આનો સરવાળો કરો 4 આ જુઓ 3 3 ને 5 8 8 + y છે. હવે આપણને એટલી ખબર છે કે વાયની કઈ કિંમત મૂકવાથી 9ના ગુણિતમાં આવે. તો આપણે ટોટલ આનો જવાબ 9ના ગુણિત કે ને એટલે કો તો 9 લાવવાના છે, કો તો 18 લાવવાના છે, કો તો 9 તરી 27 લાવવાના છે. પણ વાયની માત્ર એક જ અંક લેવાનો છે, 2 અંકની સંખ્યા નથી લેવાની. તો તમે એકવાર 8 + 1 કરશો એટલે તમારો જવાબ 9 આવી ગયો. બરાબર. તો આ સંખ્યા ચાલે એટલે y બરાબર 1 મૂકવાથી ચાલશે. હવે 9 પછી 9 દુ 18 લાવવા માટે તમારે 8 + 10 મૂકવા પડે અને 8 + 10 મૂકો ને તો જ 18 આવે, પણ 10 મૂકવાથી 2 અંકની સંખ્યા બની જાય છે અને વાયની 2 અંકની સંખ્યા લેવાની નથી, માત્ર 1 અંકની સંખ્યા લેવાની છે. એટલે અહીંયા ફિક્સ થઈ ગયું કે તમારે આવી સંખ્યા મળશે તો તમે ફરી અહીંયા આવી રીતે લખી શકો 8 + 1 બરાબર 9 માટે y બરાબર 1 છે. આવી રીતે તમે આ કામ કરી શકો. આ પહેલો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. આ જ રીતે એક બીજો દાખલો બી જોઈએ. 9ની સંખ્યા આવશે ને ત્યારે અહીંયા ફિક્સ એક એક્સ્ટ્રા દાખલો હું લઉં છું. અહીંયા જો અહીંયા આપેલો જ છે તો એક્સ્ટ્રા પછી લો. 31z5 એ 9નો ગુણિત છે તો z શોધો. હા, અહીંયા ધ્યાન આપજો. અહીંયા લગભગ આપણે જે બે કેટલીક વાર એકથી વધારે કિંમત આવે ને એ પણ મળી રહે, પણ 9 માટે ફિક્સ જ છે, કો તો 1 આવશે કો તો 2 આવશે, એનાથી વધારે કિંમત નહીં મળે. હવે આપણે જે 31z5 છે ને એનો સરવાળો કરું 3 + 1 + z + 5. તો આનો સરવાળો તમે જુઓ 3 ને 1 4 4 ને 5 9 9 + z. હવે આપણે એક પ્રશ્ન એવો છે કે 9 + z 9ના ગુણિતમાં 9 × 9 તો છે, તો z ની કિંમત મૂકવાની જરૂર નથી. તો z ની કિંમત એ જગ્યાએ આપણે 0 મૂકવાની. પહેલી વાર 9 + 0 બરાબર 9 માટે z બરાબર 0 મૂકી આપણને કિંમત મળી ગઈ. બીજી વાર તમે 9 + 9 મૂકશો તો 18 આવશે, માટે z બરાબર તમે 9 મૂક્યા તો પણ એ 9ના ગુણિતમાં આવે છે. અને ત્રીજી વાર તમારે મૂકવી પડશે તો 18 મૂકવી પડશે, જે 18 2 અંકની સંખ્યા થશે, માટે કામ નહીં આવે. માટે આ જગ્યાએ z બરાબર 0 અથવા 9 બંનેમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. બરાબર. આ રીતે જે પણ અચળ પદ શોધવાની આવે એ આપણે ઇઝી રીતે શોધી શકીએ છીએ. એના પછી ત્રીજો દાખલો છે ત્રીજો છે 24x એ 3નો ગુણિત છે તો x શોધો. 3નો ગુણિત, આ 3નો ગુણિત માંગ્યો હોય. કેટલીક વાર આવી રીતે એક્સ્ટ્રા દાખલો અહીં ધ્યાન આપજો. અહીંયા x એ 5નો ગુણિત તો x શોધો. આ બંને ધ્યાન આપો, કારણ કે આપણે 9ના ગુણિતનો આવ્યો, 3ના ગુણિત તો 5નો બાકી હતો, એમાં એક્સ્ટ્રા તરીકે લઈ લીધો છે. અહીંયા પણ એ જ વસ્તુ કરવાનું છે આપણે. 24x નો મતલબ એ 2 + 4 + x મતલબ 6 + x થઈ ગયું. આપણે સીધી વાતે કે આપણે 3ના ગુણિતમાં 3 દુ 6 થાય છે, તો પહેલી વાર 6 + 0 મૂકવાથી 6, બીજી વાર 6 + 3 મૂકવાથી 9, 6 + 6 મૂકવાથી 12. એક અંકની સંખ્યા તમે x ના સ્થાનમાં મૂકી શકો. એક્ઝેક્ટ લાઇનમાં મૂકવું તો તમને ખ્યાલ આવશે કે પાછળ મૂકેલી સંખ્યા હંમેશા છે ને એ x છે,
6 પ્લસ 0 બરાબર 6, આ એક્સ બરાબર 0. એના પછી 6 પ્લસ 3 બરાબર 9, એક્સ બરાબર 3 લીધા. 6 પ્લસ 6 બરાબર 12, 6 પ્લસ 9 બરાબર 15 અને 6 પ્લસ 12 મૂકું ત્યારે 18 થાય, પણ આ 2 અંકની સંખ્યાનું કામ નથી, માત્ર 1 અંકની સંખ્યા લેવાની હતી. તો તમે આટલા સુધી એક્સ તરીકે તમે આટલી સંખ્યા લઈ શકો. માટે આ જગ્યાએ એક્સ બરાબર 0, 3, 6 અને 9 હોઈ શકે. કોઈ પણ આ સંખ્યાની અંદર, આ એક્ઝામ્પલની અંદર તમે 24x ની અંદર એક્સની કિંમત 0, 3, 6 કે 9 કોઈ પણ સંખ્યા મૂકશો તો 3 વડે વિભાજ્ય બનશે. એના પછી આ દાખલો જોઈ લો. 24x1, તો અહીંયા પણ એ જ કરવાનું એ 2 પ્લસ 4 પ્લસ એક્સ પ્લસ 1, એનો મતલબ 2, 4, 6, 6 અને 1, 7, 7 પ્લસ એક્સ. 5નો ગુણિત કીધો છે અને 5નો ગુણિત કહે તો તમે એક વસ્તુ ફિક્સ છે કે 7 પ્લસ 3 મૂકશો એટલે 10 આવશે, 10 આવી ગયા. 7 પ્લસ 8 મૂકશો એટલે 15 આવશે અને 7 પ્લસ 13 મૂકશો ને ત્યારે 20 આવશે. જે 13 2 અંકની સંખ્યા થઈ એ નથી મૂકવાની. તો તમે એક્સની જગ્યાએ શું મૂકી શકો? તો એક્સ બરાબર 3 અને 8 કોઈ પણ વસ્તુ મૂકી શકો તો 5નો ગુણિત સંખ્યા બનશે. બરાબર? એવી રીતે હવે આપણો લાસ્ટ એક એક્ઝામ્પલ છે. આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો ધ્યાન આપજો. બરાબર? ચોથા નંબરનો 31Z5 એ 3નો ગુણિત છે તો ઝેડ શોધો. ઝેડની કિંમત અલગ અલગ મળશે, ઘણી બધી મળી શકે. 31Z5 તો 3 પ્લસ 1 પ્લસ ઝેડ પ્લસ 5. અહીંયા આપણને મળે છે, જોઈ લો, 3, 3 ને 4, 4 ને 5, 9, તો 9 પ્લસ ઝેડ આવું મળી ગયું. હવે ઝેડની કઈ કિંમત મૂકવાથી 3 વડે વિભાજ્ય બનશે? 3 વડે વિભાજ્ય બનવા માટે 3ના ઘડિયામાં 9 આવશે, ચાલશે, તો ઝેડ બરાબર 0 મૂકવા પડે. પછી તમારે 3 આવશે, ચાલશે, એટલે 9, 12 આવશે. એના પછી 12 પછી 15 આવે, 15 પછી 18 આવે, 18 પછી 21 આવે. આટલી વસ્તુ આગળ હેડી જ આવે, તો આપણને ખ્યાલ છે. તો પછી અહીંયા તમે કેટલા મૂકશો? 6, 9 પ્લસ 9, 9 પ્લસ 12, પણ 2 અંકની સંખ્યા થશે એટલે આ નહીં આવે. તો તમે ઝેડની કઈ કિંમત મૂકી શકો? કે ઝેડ બરાબર 0, 3, 6 અને 9 હોઈ શકે. આ કોઈ પણ હોઈ શકે. એટલે તમને સંખ્યા બનાવવાની કહે ને, સંખ્યા તો તમારી 1, 2, 3, 4 સંખ્યા બને. 31, 0, 5 બને, 31, 3, 5 બને, 31, 6, 5 બને, 31, 9, 5 બને. ઝેડની જગ્યાએ તમે 0, 3, 6 અને 9 મૂકી શકો ને એવી રીતે અલગ અલગ પ્રકારની સંખ્યા બનાવી શકો. તો આ બધી જ સંખ્યા 3 વડે વિભાજ્ય છે એવું કહી શકાય કે આનો બધાનો ઘડિયો હંમેશા સરવાળો કરશો તો 3 વડે વિભાજ્ય મળશે. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. નમસ્કાર.